કાલે જ એક જગ્યાએ ગામમાં ગયો માળિયા હાટીના, અને ત્યાં વૈષ્ણવ સાથે વાર્તાલાપ થયો, અને વૈષ્ણવ એવા મૂંઝવાઈ જાય છે મારે આમ કરવું કે આમ કરવું. અરે વૈષ્ણવ, તમને કોઈ પણ સત્સંગ આપે, પોષણ આપે કે પ્રવચન આપે, દિમાગ તો આપણું છે ને, એનો તો વિચાર કરો. એને વિચારીને મગજમાં ઉતારો કે કોઈના સત્સંગ, કોઈના પ્રવચન એ માર્ગને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, એનો તો વિચાર કરો અને પછી જીવનમાં ઉતારો. કોઈની વાત ખોટી નથી, પણ એને સમજવું બહુ જરૂરી છે. કોઈના પ્રવચન ખોટા નથી, પણ એને જીવનમાં ઉતારા અને સમજવા બહુ જરૂરી છે. કોઈ પણ વાતને અધૂરી નહીં સાંભળવી, પૂરી સાંભળો તો ખબર પડે કે આ વાતમાં શું છે. કોઈ કહે મંદિરમાં નહીં જવાનું, કોઈ કહે કથામાં નહીં જવાનું, તો એનું પણ કારણ વિચારો, સમજો, પછી આચરો. કોઈ કહે મંદિરમાં સત્સંગમાં આવવાનું, કોઈ કહે દર્શન કરવા આવવાનું, તો એના પર કારણોને વિચારો, સીધા જડતાપૂર્વક નિયમો ન માનો. યાદ રાખો તમે વૈષ્ણવ, આ બધી વસ્તુ વિચારવાની જરૂર છે. એકદમ આપણે નિયમો લઈ લઈએ, એના પેલા તો આમ કહીને ગયા છે, અમારે તો આમ જ કરવાનું, આમ મનોરથ તો ન થવા જોઈએ, આ તો આમ ન થવું જોઈએ. અરે એવી રીતે કટ્ટરતા ન થાય. કોઈ પણ વાતને પૂરી સમજવી પડે, ઉતારવી પડે. માલા બ્રાહ્મણી તો કે નહીં કરવાની, આ તો કે નહીં કરવાનું. અરે કેમ નહીં કરવાનું ભાઈ? આ તો બધા અલૌકિક મનોરથો છે, આ અમે થોડી ઉભા કર્યા છે, આ તો પરંપરાથી આપણા ત્યાં ચાલે છે વૈષ્ણવો, તો કેમ નહીં કરવાના? પણ જુઓ, જે કરે છે એ પણ જરૂરી છે, અને જે નથી કરતા એના પણ કારણો છે. આજના સમયની અંદર આપણા અલૌકિક મનોરથો પણ એવા થઈ ગયા જે લૌકિક જેવા થઈ ગયા. વિચારો વૈષ્ણવ, આજે અમારા વલ્લભપુરના બાળકો, ઘણા બાળકો માલા પહેરાવણીમાં મનોરથોમાં પધારે છે, ઘણા નથી પધારતા. તો એ નથી પધારતા તો પણ કારણ છે, અને પધારે છે તો પણ કારણ છે. નથી કેમ પધારતા? કે હવે આજના સમયની અંદર એ મનોરથોની અલૌકિકતા રહી નથી. લોકો 18મે 17મે 20મે દિવસે મનોરથ કરી નાખે. જો તમે વિચાર કરો વૈષ્ણવો, 15મે 17મે દિવસે મનોરથ થાય કરો, માલા પહેરાવણી થાય કરી. આજે આપણા લોકો વૈષ્ણવો કરે છે. બોલો, આપણા અલૌકિક મનોરથોનું આપણે જ ધ્યાન નથી રાખતા, અને આપણે માર્ગભ્રાંત બની જઈએ છીએ. એટલે અમારા વલ્લભકુલને દુઃખ થાય છે કે આ અલૌકિક મનોરથ આ લૌકિક બની ગયો. 17મા 18મા દિવસે તમે મનોરથ કરો તો લૌકિક કહેવાય કે અલૌકિક? વિચાર તો કરો તમે. એ દિવસે ત્યાં જમવું, પ્રસાદ લેવો, એ પ્રસાદ છે કે ભોજન છે કે જમવાનું છે કે પાછળનું ખાવાનું છે? એમ તો વિચાર કરો શું છે આ. પછી કે અમારા વૈષ્ણવ ત્યાં પ્રસાદ નથી લેતા, ક્યાંથી લે? એને એનો ભગવત ધર્મ સાચવવો છે. વૈષ્ણવો વિચાર કરો, ક્યારે મનોરથ કરવા, ક્યારે કયો ક્રમ કરવો? કમથી કમ વલ્લભકુલને તો પૂછો. સીધું જ પત્રિકા છપાવી દીધી, જે પધારી જજો, આ ન હોય તો બીજાને પધારશું, બીજાને તો ત્રીજાને પધારશું. અરે ક્યાં જઈ રહ્યા છીએ વૈષ્ણવ આપણે? એ તો વિચાર કરો, આપણે કેવા થઈ ગયા છીએ. એક જગ્યાએ પૂછો, એક જગ્યાએ બરાબર તમે માર્ગદર્શન મેળવો અને એ અનુસાર ચાલો. આ એવું નથી કે કોઈ વલ્લભ આજ્ઞા કરે કે આમ નહીં કરવાની તો આપણે બીજી જગ્યાએ જતા રહીએ. આવી રીતે ન હોવું જોઈએ. આપણા જે અલૌકિક મનોરથો છે, આપણા જે ક્રમો છે, એ મૂળ ક્રમોને આપણે સમજો, વિચારો અને એ અનુસાર ચાલો. હું તો અમારા કીર્તનિયાજીઓને બી ઘણી વાર કહું છું કે કીર્તનિયાજીઓ, તમારે પણ આ વસ્તુનું ધ્યાન રાખવું. ક્યારે મનોરથ થાય, ક્યારે કયો પ્રસંગ થાય, એ વૈષ્ણવોને માર્ગદર્શન આપો, એમને સમજાવો, અને ન સમજે તો તમે એમને સમર્થન ન આપો. આ આપણે જાગૃત રહેવાની જરૂર છે વૈષ્ણવ. જો આજે તમે જાગૃત નહીં રહો, નહીં સમજો, તો આ દિવસે દિવસે આ ક્રમ ઓર બદલાઈ જશે, સાવ લૌકિક થઈ જશે. યાદ રાખો વૈષ્ણવ, આજે અમારા અમુક વલ્લભકુલ નથી પધારતા એનું કારણ જ આ છે કે ફોટા મૂકી દે, 17 દિવસે જય શ્રી કૃષ્ણ બોલાવી દે, પેલા કેટરિંગ વાળાને બોલાવે ને જમણવાર કરે. અરે આ જમણવાર છે કે મહાપ્રસાદ છે? આ લૌકિક છે કે અલૌકિક છે? વિચાર તો કરો. એવી રીતે ન થાય વૈષ્ણવ. આપણે આપણા તિલક, કંઠી, મનોરથ, ભગવત સાહિત્ય, એનું રક્ષણ આપણે કરવાનું છે, બીજું કોઈ નહીં કરે. આપણા ઘરમાં અગર તિરાડ પડે, આપણા ઘરમાં કાચ તૂટી જાય, આપણા ઘરમાં પાણી લીક થાય, તો એ કોણ કરશે? આપણે કરશું કે બાજુવાળો કરશે? વિચાર કરો, કોણ કરશે? આપણે જ કરવાનું ને, કેમ કે આપણું ઘર છે, તો એનું ધ્યાન રાખવું, એની સાર સંભાળ લેવી આપણી ફરજ છે. તો આ પુષ્ટિ ભક્તિ માર્ગ, આ સંપ્રદાય અને એના નિયમો, એના સિદ્ધાંતોનું આચરણ કરવું આપણી ફરજ છે, કોઈ બીજો નહીં કરે, વૈષ્ણવ નહીં કરે.
અને એનું ધ્યાન આપણે નહીં રાખીએ તો આ ધીરે ધીરે એનું મહાત્મ્ય ખંડિત થઈ જશે. આજે તો બ્રહ્મ સંબંધ લેવું છે તો કે લઈ લો, બેઠકજીમાં જવું છે તો કે ચલો કે બ્રહ્મ સંબંધ લઈ લો, કે બેઠકજીમાં જાય તે બસ કરશું. આપણા શાળાને લેવડાવો, આપણા જમાઈને લેવડાવો, ભલે અંદર આવતા શું ફરક પડે છે? આવી રીતે થાય. આ બધો ક્રમ નથી વૈષ્ણવો. આ બધા આપણે આપણા સ્વરૂપોને ઓળખો, મહાત્મ્યને સમજો. આ આટલું સરળ અને સહજ નથી. તો કહેવાનો તાત્પર્ય છે કે આજના સમયની અંદર આપણા સત્સંગ એવા હોવા જોઈએ, આપણા ક્રમ એવા હોવા જોઈએ જે આપણા માર્ગના મૂળ ક્રમને નિભે, એની પરંપરા જળવાય એવા હોવા જોઈએ. માનભ્રાંત ન થવા જોઈએ. યાદ રાખો, આ ક્રમ હશે તો જ આગળ વધાશે. તો કહેવાનો તાત્પર્ય કે આપણા માર્ગની અંદર શ્રી વલ્લભની કાની અને શ્રી વલ્લભની કૃપાથી જ આગળ વધાય છે. એ આપણે કોઈ દિવસ નહીં ભૂલવું જોઈએ. માટે શ્રી વલ્લભનું સાનિધ્ય એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. પહેલાના ગામોની અંદર તમે જુઓ, અમારા કડીમાં પણ પહેલા એવું હતું, કદાચ તમારા ગામમાં બી પહેલા કદાચ એવું હશે, MSTD. MSTD એટલે શું હોય કે તમે ફોન ઉપાડો એટલે ઓપરેટર ફોન ઉપાડે. ઓપરેટર ફોન ઉપાડે એટલે તમારે કહેવાનું ફલાણા ભાઈને નંબર જોડી આપો, એટલે પછી પેલો નંબર જોડી આપે. ડાયરેક્ટ ડાયલિંગ નતું આવતું. પેલા હતું તમારા ગામમાં? નહીં હોય. કે પેલા અમારે કડીમાં એવું MSTD હતું કે આપણે ફોન થવાનો અને લાઈન જાય તો એમાં આપણે કહીએ લાઈન જોડી આપે. તો એ જ પ્રકારે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ ડાયરેક્ટ ડાયલિંગ નથી, MSTD છે. આપણે જ્યારે ફોન મિલાવીએ તો વલ્લભ ફોન લે. બોલો કોની જરૂર છે? શ્રી નાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજી, કે લાવ જોડી આપું. ડાયરેક્ટ ડાયલિંગ કરશો તો નો રિપ્લાય આવશે. યાદ રાખજો, આજે આપણે ડાયરેક્ટ ડાયલિંગ કરવા જઈએ છીએ. ક્યાંય બી કઈ કરવું હોય ડાયરેક્ટ કરી નાખો. ક્યાં જવું છે? મનનો તો કે ક્યાં વલ્લભની જવું છે, આગે લઈને કરી નાખો. પેલું તો કે કરી નાખો સેવા, તો કે પહોંચી લો. અરે આવું કેમ થાય? પણ એવી રીતે સેવા પહોંચે નહીં, એવા મનોનો તો સ્વીકારાય નહીં. અહીંયા ડાયરેક્ટ ડાયલિંગ છે જ નહીં. અહીંયા આગળ તો વલ્લભની આણીથી જ છે. એ વસ્તુ યાદ રાખજો વૈષ્ણવજનો. જો ડાયરેક્ટ ડાયલિંગ કરવા જઈશું તો નહીં પડે. આપણે અહીંથી અમદાવાદ જવું હોય, અહીંથી જુનાગઢ જવું હોય તો શું વિચાર કરીએ? એવો રોડ પકડો કે ડાયરેક્ટ જતું રહેવાય, ક્યાંય ટ્રાફિક નડવો ના જોઈએ. બધાને એવું થઈ ગયું હોય, આપણે ટ્રાફિક નડવો ના જોઈએ, નોન સ્ટોપ જવાય એવી જગ્યાએ જાઓ તો એને શું કહેવાય કે ભાઈ અહીંયાથી રાજકોટ જવું હોય તો ગોંડલ બાયપાસ રોડ લઈ લો. જેતપુર જવું હોય કે ભાઈ જુનાગઢ જવું હોય તો કે બાયપાસ રોડથી નીકળી જાઓ, જેથી લોકલ ગામનો ટ્રાફિક આપણને નડે નહીં. બાયપાસ નીકળી જાઓ. તો કહેવાનું તાત્પર્ય છે કે ગોંડલ, રાજકોટ, જુનાગઢ કે અમદાવાદ જવું હોય તો બાયપાસ રોડ લેવાય. પુષ્ટિ માર્ગમાં બાયપાસ નથી. અહીંયા તો વલ્લભની આડીથી જ બધું છે. બાયપાસ જેવા જશો તો બાયપાસ કરવી પડશે. અહીંયા બાયપાસ છે જ નહીં. અહીંયા તો વલ્લભની આડી છે. તો વલ્લભનું સાનિધ્ય, એની કૃપા અને એના આશીર્વાદ એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. યાદ રાખો, મકાન ગમે તેટલું મોટું હોય પણ મકાનને કંટ્રોલ કોણ કરે? ચાવી. 2 માળનું મકાન હોય, 4 માળનું મકાન હોય, પણ નાનકડી આટલી ચાવી હોય જે આખા મકાનને કંટ્રોલ કરે. આટલી ચાવી જે ખિસ્સામાં મૂકી દેવાની. લો, 50 લાખનું મકાન હોય, 1 કરોડનું મકાન હોય, પણ આ એક ચાવી આખા મકાનને કંટ્રોલ કરે. તો ચાવી છે તો બધું છે, ચાવી નથી તો કઈ નથી. વલ્લભની કૃપા, વલ્લભના આશીર્વાદ, વલ્લભના પ્રસાદ એ જ આપણી ચાવી છે. બાકી બધું